નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર ગુજરાતી બ્લોગ્સમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું મિત્રો. તો મિત્રો આજે 18/1/2026 રવિવાર છે. તો મિત્રો આજે આપણે જવાનું છે ખેરાલુથી અંબાજી ધામ શ્રી ભવાની યાત્રા ધામના સંકલ્પમાં જોડાવાનું છે. તો મિત્રો અમે બધા લોકો તૈયાર થઈ ગયા છીએ વડનગરથી, મારી ઓફિસથી. અને હવે મિત્રો આપણે આજે વિજયસિંહ ચૌહાણ, ડીએમ વિપુલસિંહ ચૌહાણ અને આજે આપણી સ્કોર્પિયો તૈયાર થઈ જઈશે અને આપણે બધા આવી જઈશું શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રામાં જોડાવા માટે. તો આપણે વડનગરથી હવે નીકળશું અને આ યાત્રા કેવી થવાની છે, શું છે તે હું તમામ આ વિડીયોની અંદર બતાવું છું. તો મિત્રો હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે તમને આવા નવા વિડીયો જોવા મળી શકે. તો ચાલો મિત્રો જઈએ ભવાની ધામ સંકલ્પ યાત્રામાં જોડાવા માટે. તો મિત્રો આપણે સુલીપુર આવી પહોંચ્યા અને સુલીપુર અહીંયા તમે જોઈ શકો કેટલી બધી ગાડીઓની લાઈન છે. અને અહીંયા જે સાથે અહીંયા પેલું એ છે ભવાની ધામ સંકલ્પ યાત્રા માટે તમે મિત્રો અહીંયા આવજો મિત્રો. યુવા સરપંચ અને વિપુલસિંહ ચૌહાણને બધા અહીંયા આવી ગયા. તો મિત્રો આજે આપણે શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રામાં જોડાયેલા છીએ. તમે જોજો મિત્રો સુલીપુર ગામમાં હજી તો પહોંચ્યા છીએ. હજી ખેરાલુ અહીંયાથી લગભગ 10 કિલોમીટર બાકી છે. છતાં પણ અહીંયા સુલીપુર ગામમાં કેટલી બધી ગાડીઓનો કાફલો અને કેટલા બધા મિત્રો જય ભવાની ધામ શ્રી ભવાની ધામ યાત્રા સંકલ્પમાં જોડાયેલા છે. તો મિત્રો તમે પણ જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં જય ભવાની લખવાનું ભૂલતા નહીં. તમે અહીંયાથી જોઈ શકો કેટલા બધા માણસો, કેટલી બધી ગાડીઓ આ આપણા ક્ષત્રિય સમાજ માટે આ શ્રી ભવાની ધામ માટે અહીંયા જોડાયેલા છે. તો બધો વિડીયોની અંદર બન્યા રહેજો, હું આગળ પણ બતાવું છું કે કેવું છે શું છે તે. તો મિત્રો આપણે વડનગરથી ખેરાલુ અને ખેરાલુથી જે રામદેવ પીરનું મંદિર આવેલું છે તે જગ્યા ઉપર આવી પહોંચ્યા છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે શ્રી ભવાની ધામ યાત્રા સંકલ્પમાં કેટલા બધા ક્ષત્રિય લોકો જોડાયેલા છે. ખૂબ જ પ્રમાણમાં અહીંયા લોકો આવેલા છે આ યાત્રામાં જોડાવા માટે. અને આ છે રામાપીર મહારાજનું મંદિર અને અહીંયા ખૂબ જ પ્રમાણમાં ગાડીઓ પણ આવેલી છે. જે વિચાર્યું હતું તેના કરતાં પણ ઘણી બધી પબ્લિક અને ઘણા બધા માણસો પણ અહીંયા આવેલા છે. જે તમે અહીંયાથી નિહાળો છો ખૂબ જ મોટું અહીંયા ટ્રાફિક થઈ ગયેલું છે અને ખૂબ જ પ્રમાણમાં અહીંયા લોકો આ યાત્રામાં જોડાવા માટે ખેરાલુથી અંબાજી જે ભવાની ધામ યાત્રામાં જોડાવા માટે અહીંયા માણસો આવી ગયા છે. મિત્રો આ છે રામાપીર મંદિર કે જે અંદર પેલું હતું, આપણે પહેલાં બહાર ઊભા હતા અને આપણે આવ્યા ત્યાં અંદર કે જ્યાં અભિજીતસિંહ બારડ બાપુ તથા અન્ય માણસો પણ અહીંયા આવેલા છે સારા સારા, કે જે આ યાત્રાનું અહીંયાથી ચાલુ કરશે અને છેક અંબાજી સુધી જશે. આ તમે જોઈ શકો રામાપીર મહારાજના મંદિરની અંદર પણ ઘણી બધા માણસો અહીંયા ઊભા છે અને આ યાત્રામાં જોડાવા માટે આવેલા છે. ત્યાર પછી મિત્રો આપણે નીકળે આગળ અને જોયું તો અહીંયા મિત્રો આગળ ગામે ગામ આ યાત્રા નિહાળવા માટે અને આ યાત્રાનું સ્વાગત કરવા માટે લોકો પણ ખૂબ જ પ્રમાણમાં આવેલા આપણને અહીંયા જોવા મળી રહે છે. જે તમે અહીંયાથી મિત્રો નિહાળી શકો કે આ યાત્રાના સ્વાગત માટે પણ ઘણા બધા લોકો ખેરાલુથી છેક અંબાજી સુધી વચ્ચે આ રીતના ઊભા આપણને જોવા મળી રહેશે.
મિત્રો શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા આજે બપોરના લગભગ 2 વાગ્યા છે. ડભોળા આપણે પહોંચી ગયા છે. અહીંયા મિત્રો સ્વાગત છે મિત્રો. અહીંયા તમે જોઈજો મિત્રો, સ્વાગત કરવા માટે અહીંયા ઊભી રાખી ગાડીઓ, ડીજે પણ ચાલુ છે. તમે અહીંયાથી નિહાળો મિત્રો કે કેટલો જોરદાર માહોલ છે. ઠાકોર સમાજનો, ક્ષત્રિય સમાજનો અહીંયા સ્વાગત વિધિ ચાલુ છે મિત્રો. જેથી કે અહીંયા ગાડીઓ તમે જોયો, કેટલી બધી ગાડીઓ છે અહીંયા તમે નિહાળી શકો મિત્રો. ખૂબ જ ગજબનો માહોલ જોવા મળ્યો છે.